ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માસાપુરા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું અવની પિંડોરિયા। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજના સરપટ નાકા બહાર આવેલા ત્રંબકેશ્વર મહાદેવ મંદિરે 5મો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો, જેમાં હોમ હવન, સમૂહ પ્રસાદ તથા ભક્તિ સંધ્યાનું આયોજન કરાયું। 200-300 વર્ષ પહેલાંનો અને બહુ વડીલો કરતા હતા। હવે પછી ભૂકંપ પછી આ મંદિર નવો બનાવ્યો, આખો એનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો। હવે આ છોકરાઓ કરે છે કે છેલ્લા 5 વર્ષથી આ ઉત્સવ મનાવવામાં આવે છે અને બહુ જહેમતથી મનાવે છે। અને આજે ખાસ છે ઉત્સવ કે સવાર સાંજના જે શિવપુરાણ, ભગવાનનો હોમ હવન, લોધરી અને ભક્તિ સંગીત રાતના છે, એ પછી ફરાળ છે રાતના। અને આ રાજગોર સમાજના ઈષ્ટદેવ છે જે ત્રંબકેશ્વર મહાદેવ કહેવાય છે, કે અમારી બ્રહ્મપુરી છે અને નાતની વાડી પણ છે। ના પ્રવક્તા છું। આ અમારું રાજગોર સમાજનું લગભગ 400 વર્ષ પુરાણું મંદિર છે ત્રંબકેશ્વર મહાદેવ, જેને ધરતીકંપમાં ખૂબ જ નુકસાન થયું હતું। ત્યારબાદ માત્ર રાજગોર સમાજના દાતાઓના આર્થિક સહયોગથી આ મંદિરનું 5 વર્ષ અગાઉ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યું હતું, જેમાં મુંબઈ અને કચ્છના રાજગોર જ્ઞાતિના દાતાઓએ ખૂબ જ સાથ અને સહકાર આપ્યો હતો। આજે આ 5મ પાટો ઉત્સવ હોવાથી અહીં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે। સવારે પૂજન અર્ચન, લઘુરુદ્ર, હોમાત્મક યજ્ઞ, મહાપ્રસાદ અને સાંજે ભક્તિ સંધ્યાનું કાર્યક્રમ રાખવામાં આવેલ છે। આ ઉપરાંત અહીં વસતા આજુબાજુના યુવાનો ખૂબ જ તન, મન અને ધનથી સેવા કરી રહ્યા છે। એમાં ખાસ યુવાનોને અહીં ખૂબ જ ભગવાન શિવ પ્રત્યે, ત્રંબકેશ્વર મહાદેવ પ્રત્યે આસ્થા છે, એટલે તેઓ ખૂબ જ દિન રાત અહીં સેવા કરી રહ્યા છે। ભાનુશાલી ફર્નિચર મોલ, ઇકોનોમિક, કમ્ફર્ટ, લેઝર। કચ્છની આધુનિક અને ફર્નિચરની સાચી ઓળખ ધરાવનાર ગ્રાહકો માટે ફર્નિચરની વિશાળ, લેટેસ્ટ અને અલભ્ય રેન્જ એક જ છત નીચે। તમારા ઘર, બંગલા, ઓફિસ, રેસ્ટોરન્ટ તેમજ શોરૂમ માટે તમામ પ્રકારની ફર્નિચરની અવનવી ડિઝાઇનનો ખજાનો ભાનુશાલી ફર્નિચર મોલમાં। મુંબઈ જેવી મેગા સિટીમાં જે ફર્નિચરની માંગ છે તે ફર્નિચર હવે ભુજની ભાગોળે મિર્જાપર સુખપર હાઈવે પર આવેલા વિશાળ શોરૂમ ભાનુશાલી ફર્નિચર મોલમાં મળી રહેશે। સોફા, દીવાન, ડાઇનિંગ ટેબલ, ચેર, બેડ, ટેબલ, ડિઝાઇનર ચેર, કપબોર્ડ જેવી ફર્નિચરની વિશાળ રેન્જ। ટેબલમાં વિશાળ રેન્જ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, રજવાડી ડાઇનિંગ ટેબલ, ઓફિસ ટેબલ, કમ્પ્યુટર ટેબલ, સેન્ટર ટેબલ, સ્ટડી ટેબલ। સોફા સેટમાં અવનવી ડિઝાઇનો, વિવિધ મટીરીયલ સાથે લેધર સોફા, રેક્ઝિન સોફા, ક્લોથ સોફા, દિવાલ વોલનટ સોફા। કચ્છમાં સૌ પ્રથમવાર ચેરની અવનવી ડિઝાઇનો ભાનુશાલી ફર્નિચર મોલમાં। ભાનુશાલી ફર્નિચર મોલ, ગાર્ડન સેટ, ગાર્ડન ઝૂલા, ટીવી કેબિનેટ, શૂ બોક્સ, LCD યુનિટ, અવનવી ડિઝાઇનમાં વિવિધ કલરમાં બેડશીટ અને પિલો। ભાનુશાલી ફર્નિચર મોલ, મિર્જાપર સુખપર હાઈવે। કોન્ટેક્ટ 9429999919, 9712425501। ઈમેલ bhanushaliFurnitureMall@gmail.com। રક્ષાબંધન નજીક આવી રહી છે, ત્યારે માતૃછાયા શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા રાખડી સ્પર્ધાનું આયોજન કરાયું। આવતીકાલે પ્રદર્શની અને વેચાણ યોજાશે। કોણ ઝુલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે ડાળખી। ભાઈ બહેનના આવા જ પવિત્ર બંધનનો તહેવાર એટલે રક્ષાબંધન। ભાઈની રક્ષા માટે બહેન ભાઈની કળાઈ પર રાખડી બાંધી અને તેમના લાંબા આયુષ્યની કામના કરે છે। ભાઈ બહેનના સંબંધની ગરિમા અને આ પવિત્ર બંધનનું મહત્વ સમજીને પહેલાના સમયમાં બહેનો પોતાના ભાઈ માટે ઘરે જ રાખડી બનાવતી, પરંતુ સમય જતાં બજારમાં તૈયાર રાખડીઓ આવતી થઈ, એટલે આ પ્રથા ધીમે ધીમે બદલાતી ગઈ। પરંતુ એ પ્રથાથી આજના બાળકો પણ વાકેફ થાય એવા હેતુથી માતૃછાયા વિદ્યાલયમાં વિદ્યાર્થીનીઓ માટે રાખડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું।
આવતીકાલે આ રાખડીઓનું પ્રદર્શન તથા વેચાણ યોજાશે. આ રાખડીના વેચાણથી આવેલા પૈસાનો ઉપયોગ જીવદયા માટે કરવામાં આવશે. ભદ્રાવા જગદીશભાઈ, હું અહીંયા શાળામાં 11 ભણું છું અને આ રક્ષાબંધનના પવિત્ર તહેવાર રૂપે આપણે જે ભાઈને રક્ષાબંધનની રાખડી બાંધીએ છીએ તે બજારમાં લેવા કરતાં અહીંયા આ શિબિર શીખવાડવામાં આવ્યું હતું અને તેમાં જે તૈયાર કરેલી રાખડીનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું છે અને અમૂલ્ય રાખડીનું વહેંચાણ પણ કરવામાં આવ્યું હતું ને તેમાંથી જે પૈસા મળ્યા તે જીવદયાવાળાને આપવામાં આવ્યા છે. અને નહીંતર આપણે તૈયાર લઈએ પણ આમ ઉત્સાહ જ કંઈક અલગ હતો કે આપણે તૈયાર કરેલી રાખડી આપણા ભાઈને બાંધીને એની રક્ષા થાય. લીંબાણી કવિતા દિનેશભાઈ, હું 11 માતૃશાળામાં અભ્યાસ કરું છું. આ રાખડીઓ બધી અમે બનાવી છે, એ ખૂબ પ્રેમથી બનાવી છે અને અમે આનું પ્રદર્શન પણ કાલે યોજવાના છીએ અને અમે વિનંતી છે કે જે લે એ લોકો પોતાના ભાઈને પ્રેમથી બાંધે અને બહાર તૈયાર બનાવી એવી જ રાખડીઓ તૈયાર કરી છે અમે લોકો. અમે આ જે કિંમત મળશે અમે એ જીવદયા પ્રવૃત્તિમાં આપશું કે જે ગરીબો એ લોકોને પણ સહાયરૂપ થઈ શકે અને અમુક એવા હોય કે જે અભ્યાસ કરવા માંગતા હોય તો એ લોકોને અભ્યાસ પાછળ અમે આ યુઝ કરશું પૈસાનું. નોનું ફૂટવેર, ફેમિલી ફૂટવેર એક્સક્લુઝિવ શોરૂમ. પરિવારના તમામ સભ્યોના પગરખા અવનવી ડિઝાઇન અને લેટેસ્ટ વેરાયટીમાં મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે નોનું ફૂટવેર. લેડીઝ વેર, જેન્ટ્સ વેર અને ચિલ્ડ્રન્સ વેરમાં ભારત અને વિદેશની જાણીતી કંપનીના પગરખા હવે એક જ છત નીચે મળી રહેશે. લેડીઝ વેરમાં ફર્સ્ટ ટાઇવન સોલ, ફ્લેક્સિબલ પીયુ સોલ તેમજ વર્ષા ઋતુમાં પણ સ્પેશિયલ પીવીસી સોલ તેમજ હાઈટેક એરો સોફ્ટ ચપ્પલ્સ. જેન્ટ્સ ફૂટવેરમાં મજબૂત, ટકાઉ અને બ્રાન્ડેડ શૂઝમાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ પીપીઆર સોલ, પીવીસી સોલ તેમજ જોગર સોલમાં વિવિધ વેરાયટી. ચિલ્ડ્રન ફૂટવેરમાં વિવિધ મટીરિયલ્સના તમામ પ્રકારના શૂઝ વ્યાજબી ભાવે મેળવવાનું સ્થળ એટલે નોનું ફૂટવેર. સ્કૂલ શૂઝમાં, ગર્લ્સ એન્ડ બોયઝમાં દરેક મટીરિયલમાં વિવિધ વેરાયટીઓ ઉપલબ્ધ. નોનું ફૂટવેર સાથે જાણીતી કંપની જોડેલી છે જેવી કે લખાણી, લેન્સર, આવેરી શૂઝ, અલ્ટેરો શૂઝ તેમજ વિવિધ જાણીતી કંપનીઓ પણ ખરી છે. નોનું ફૂટવેર 4 અંજલી ટાવર, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. મયુર ગોળ, ડીકેશ ગોળ. મોબાઈલ નંબર 9909038260. માનવ જ્યોત સંસ્થાને એક જાગૃત નાગરિકે જાણ કરતા 5 ગુમ થયેલા બાળકોનો કબજો લઈ અને પોલીસ સ્ટેશનને જાણ કરી. મા આશાપુરા ન્યૂઝ સાથે વાત કરતા પ્રબોધભાઈ મુનવર. આ બાળકો બધા અલગ અલગ રીતે મળેલા છે. માનવ જ્યોત સંસ્થા ભુજની અંદર અને કચ્છની અંદર વિવિધ પ્રવૃત્તિઓ કરી રહી છે. જ્યારે અમને ગુમ થયેલા બાળકો મળે, યુવતી મળે, વૃદ્ધ મળે, યુવાન મળે ત્યારે અમે એને ઘર સુધી પહોંચાડવાના હર હંમેશ પ્રયત્ન કરીએ છીએ. જે પણ રાજ્યનો હોય, પશ્ચિમ બંગાળનો હોય, બિહારનો હોય, ઉત્તર પ્રદેશનો હોય, જ્યાં પણ હોય ત્યાં સુધી એને ઘર સુધી પહોંચાડવાના પ્રયત્નો હંમેશા કરીએ છીએ. આ બાળકો જુદા જુદા રીતે અમને મળેલા છે. એકનું નામ વિક્રમ છે, એકનું નામ શંકર છે, એકનું નામ જસવંત છે, એકનું નામ રાજુ છે. એટલે આવી રીતે અમારી પાસે અત્યારે 5 બાળકો એકઠા થઈ ગયા છે. અમે એલસીબી જે લોકલ ક્રાઇમ બ્રાન્ચ એને પણ અમે જાણ કરી છે કે આ બાળકોના પરિવારજનો મળે, આ બાળકો ફરીથી ઘરે પહોંચે એના માટે માનવજ્યોત સંસ્થા પણ પ્રયત્ન કરી રહી છે અને એલસીબી ક્રાઇમ બ્રાન્ચ છે એ પણ પ્રયત્નો કરી રહી છે. આ બાળકોની ભાષા થોડીક સમજવું કઠિન છે. એક બાળક બિહારનો છે, એક ગેડી ગામ લખાડે છે ઉત્તર પ્રદેશનો, પછી એક અમને માંડવીમાંથી મળેલો છે અને અન્ય 2 બાળકો છે. એની સ્ટોરી એવી છે કે એક ભૂકંપ પછી એને કોઈ કાંઈ યાદ નથી, ભૂકંપ પહેલાંનું યાદ નથી અને ભૂકંપ પછી રખડતો ભટકતો અત્યારે અમારી પાસે આવ્યો છે. એક રાજુ નામનો બાળક છે, એ પણ થોડા સમય પહેલાં અમને મળેલ છે. નાનો બાળક જસવંત છે અને જસવંત માંડવીના દરિયા કિનારા પાસેથી મળેલો છે. એ બાળક કહે છે કે મારો વિસ્તાર અમદાવાદ છે એટલે અને હું વાઘરી સમાજનો છું એવું આ બાળક કહી રહ્યો છે. એના આધારે અમે એને ઘર સુધી પહોંચાડવાના પ્રયત્નો કરીએ છીએ. એનું ઘર શોધવાનું પણ અત્યારે ચાલુ છે. રાજ ઇન્ફોર્મેટિક્સ. અવર સ્લોગન ઇઝ મિનિમમ સેલ્સ મેક્સિમમ સર્વિસ. ભુજમાં સૌપ્રથમ આધુનિક અને વિશાળ કોમ્પ્યુટર સેલ સર્વિસ શોરૂમ. આપ કોમ્પ્યુટર, લેપટોપ કે કોમ્પ્યુટર એસેસરીઝ ખરીદવા માંગો છો તો સંપર્ક કરો રાજ ઇન્ફોર્મેટિક્સ. લેપટોપ તેમજ એલસીડીમાં તમામ કંપનીની તમામ રેન્જ એકમાત્ર રાજ ઇન્ફોર્મેટિક્સમાં ઉપલબ્ધ. રાજ ઇન્ફોર્મેટિક્સ, કલ્પેશ ગોર. મોબાઈલ નંબર 9825538167. શોપ નંબર 2, ધવલ કોમર્શિયલ સેન્ટર, નિયર છઠ્ઠીબારી રિંગ રોડ, ઓપોઝિટ જિલ્લા પંચાયત, ભુજ, કચ્છ. લેન્ડલાઇન 02832
9532533932. વેબસાઇટ rajinformatics.com. ઈમેલ rajinformaticsbhj@gmail.com. રોટરી ક્લબ ઓફ ભુજ દ્વારા ખેંગાર પાર્ક ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરાયું, જેમાં કેલ્શિયમની ચકાસણી કરવામાં આવી. રોટરી ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગો સંસ્થા સાથે અમે સંકળાયેલા છીએ. અમારી પાંખ છે ઇનરવીર ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગો, જે લેડીઝ ક્લબ છે, અને એની અંદર આજે જે પ્રોજેક્ટ અમે કરીએ છીએ ફ્લેમિંગો વાળા કરે છે એની સાથે અમે જોઈન્ટ પ્રોજેક્ટ કર્યો છે. કારણ કે બહેનોમાં કેલ્શિયમ બહુ ઓછું હોય છે, એની શક્યતા વધારે હોય છે, એટલા માટે અમે લોકો બહેનોને બોલાવી બધાને અને જિલ્લા નોંધ આપી અને બધા બહેનોને બોલાવીને અમે સાથે પ્રોજેક્ટ કર્યો છે. કેલ્શિયમને લગતો એક કેમ્પ થાય છે. આની અંદર આપણો શરીરની અંદર કેલ્શિયમ કેટલા પ્રમાણમાં છે હાડકામાં એનું નિદાન થઈ જાય છે, અને જો ઉણપ હોય કેલ્શિયમની તો આપણે એની ટ્રીટમેન્ટ કરવી પડે. અને આજની ફાસ્ટ લાઈફમાં આ બધા રિપોર્ટ્સ કરાવવા જરૂરી થઈ ગયા છે, કારણ કે આપણે અમુક વખતે એવો ખ્યાલ નથી આવતો હતો કે અંદર, અને હાડકાનો જે આ રોગ છે ને એવો છે કે બહારથી એના કોઈ સિમ્ટમ્સ નથી દેખાતા, અને અંદર હાડકા ઘણીવાર એવું બને કે બરડ થઈ જતા હોય છે એમ, અને સામાન્ય એવી ઇન્જરી થાય ને તો પણ ફ્રેક્ચર્સ ને એવું બધું થતું હોય એમ. તો એના માટે થઈને આ રિપોર્ટ અત્યારે બહુ સારો છે, જરૂરી છે એમ. એટલે અમે આ રિપોર્ટ અત્યારના ફ્રી ઓફ કોસ્ટ કરી દેતા હોઈએ છીએ. કોઈ પણ સંસ્થા કે એવું બધા, મતલબ રોટરી ક્લબ અત્યારે જે છે ફ્લેમિંગો, તો એ લોકોએ એવું વિચાર્યું કે અમે બધાને બેનિફિટ્સ થાય એના માટે આવો કેમ્પ રાખીએ, તો અમે લોકો એને મતલબ કોન્ટેક્ટ કરીને આવી રીતના અમે આ કેમ્પનું આયોજન કરતા હોઈએ છીએ એમ. ખેડૂત મિત્રો, આવી ગઈ છે કપાસ વાવેતરની સિઝન અને કપાસ બિયારણની સિઝન. આપ જાણો છો તેમ ઉત્તમ ક્વોલિટીની તમામ સારી કંપનીઓના જાણીતા સરકાર માન્ય બીટી કપાસ બિયારણો જેવા કે મલ્લિકા, અંકુર, તુલસી, માર્ગો, વિક્રમ, સુદર્શન વગેરે મેળવવા માટેનું વિશ્વાસપાત્ર એટલે રવિ બીજ કેન્દ્ર, રવિ ટ્રેડર્સ ભુજ, જ્યાં કપાસ ઉપરાંત એરંડા, શાકભાજી, તલ, મગ, બાજરી તેમજ અન્ય બિયારણો સારી ક્વોલિટી ઉપરાંત પાક સંરક્ષણની અને વધારે પાક ઉત્પાદન મેળવવા માટેની આધુનિક વૈજ્ઞાનિક માહિતી સાથે મળે છે. આપની એકવારની મુલાકાત આપને આપના મિત્રો સાથે અનેકવાર ખરીદી કરવાની પ્રેરણા આપશે. અમારો વિશ્વાસ છે કે આપની એકવારની મુલાકાત આપને આપના મિત્રો સાથે અનેકવાર ખરીદી કરવા માટેની પ્રેરણા પણ આપશે. તો રાહ કોની જુઓ છો? આજે જ સંપર્ક કરો. રવિ બીજ કેન્દ્ર, રવિ ટ્રેડર્સ, 2 બલરામ કોમ્પ્લેક્સ, ICICI બેંકની બાજુમાં, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ શૈલેષભાઈ 9825252016, રવિભાઈ 9879753590. રવિ બીજ કેન્દ્ર. શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે પારેશ્વર ચોક ખાતેના મહાકાલેશ્વર મહાદેવના મંદિરમાં સ્વયં નાગ દેવતા આવી અને શિવલિંગમાં વીંટળાયા. ભાવિકોની ભીડ જામી. મહાકાલેશ્વરના મંદિરે ગયા વર્ષે શ્રાવણ મહિનામાં શંકર ભગવાન આગળ મેં પ્રાર્થના કરી હતી કે સાચા ઘરેણા પહેરાવીને મારે શિવલિંગ ઉપર એની પૂજા કરવી છે, જેને ભારતમાં હજી સુધી સાચા ઘરેણા આ કહેવાય એના, એ હજી સુધી કોઈ પહેરાવ્યા નથી. અને દાદાએ પ્રાર્થના સાંભળીને ગયા વર્ષે 3 સાપ શિવલિંગ ઉપર મૂક્યા હતા. આ વર્ષે દાદાને પ્રાર્થના કરી તો જેટલા જોરદાર ઘરેણા એના કહેવાય 6 ફૂટ જેવા, એ ઘરેણા આજે દાદાના શિવલિંગ ઉપર મૂકીને પૂજા કરી છે. ભક્તોની તો ગયા વર્ષે તો ખૂબ જ ભીડ હતી, અને આજે દાદાને બેસાડ્યા છે શિવલિંગ પર. હવે આજ કેટલી કલાક બેસશે અને મોજ આવશે એટલી વાર બેસશે, 2 કલાક 3 કલાક. ભીડ તો શ્રાવણ મહિનામાં જ આપણે માંગણી કરી હતી, અને એક દિવસ હજી એક ઈચ્છા છે મારી કે આનાથી વિશેષ દાદા મળશે તો પાછા આ જ જગ્યા ઉપર શ્રાવણ મહિનામાં એન્ડ સુધી જોઈને દયા થશે તો ઈચ્છા છે પૂરી કરે. આ મંદિર બહુ જૂના પુરાણો છે, અને આજે મહાશિવરાત્રિ શ્રાવણ મહિના પવિત્ર તહેવાર છે. દાદા રૂબરૂ પધાર્યા છે, અને સોમવારના મહાઆરતીનું આયોજન છે. સર્વે ભક્તજનોને હાજરી આપવા વિનંતી. ને શ્રાવણ મહિનામાં પવિત્ર માસ ગણાય છે, અને દરરોજ અમે દર્શન કરવા આવીએ છીએ. આજે તો બહુ સારા દર્શન થયા છે, બસ સાક્ષાત દાદાના દર્શન થયા છે. બસ હા, અમે દરરોજ દર્શન કરવા આવીએ છીએ પવિત્ર માસના, અને બીલીપત્ર, દૂધ ચડાવી અભિષેક કરી અને બહુ સરસ મજા આવી એમ દર્શન. અમને બહુ દાદાના સાક્ષાત દર્શન થયા, બહુ મજા આવી એમ. રોજ આવીએ છીએ દર્શન કરવા. આજે તો બહુ જ આનંદ થઈ ગયો, બધા ધર્મ પ્રેમી બધા દર્શન કરવા આવ્યા છે. હા,
બિયારણમાં 40 વર્ષ જૂનું અને જાણીતું નામ એટલે શાહ રજનીકાંત રતિલાલ. ગણેશ કંપનીના બિયારણો આપણા નજીકના વિસ્તારના બિયારણ વિક્રેતાઓ પાસેથી મળશે. કચ્છ જિલ્લાના ડિસ્ટ્રીબ્યુટર્સ શાહ રજનીકાંત રતિલાલ. ગણેશ દિવેલાએ રંગ રાખ્યો ગણેશના બીજે રંગ રાખ્યો. ગણેશના રિસર્ચ હાઇબ્રિડ દિવેલા સિતારા અને 6 સ્ટાર સૌને ગમેલા. સુકારાના રોગ સામે રક્ષણ કરે છે, ખેડૂતના મનના દુખડા હરે છે. વધુ ઉપજનો એક જ આધાર, પાકવામાં વહેલા ગણેશના દિવેલા સિતારા ને 6 સ્ટાર. સર્ટિફાઈડ અને નવા સંશોધિત હાઇબ્રિડ કપાસ, બાજરી, દિવેલા, જુવાર, મકાઈ, સૂર્યમુખી, તલ, મગ, મઠ અને તમામ પ્રકારના ઘાસચારાના તથા શાકભાજીના બિયારણો મળી શકશે. કોઈ પણ પ્રકારના બિયારણ ખરીદવા માટે અવશ્ય મુલાકાત લો. શાહ રજનીકાંત રતિલાલ. કોન્ટેક્ટ રજનીભાઈ 9825061654, વિનોદભાઈ 9825156600, રીતેશભાઈ 9825432332. એડ્રેસ સીડ્સ હાઉસ આઉટસાઇડ ભીડગેટ નિયર સોના ગેસ્ટ હાઉસ, ભુજ, કચ્છ. ઈમેલ seedsking9@yahoo.com. વેબસાઇટ www.kutchseeds.com. લેન્ડલાઇન નંબર 02832251653 251654. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિને 1 વર્ષ પૂર્ણ થતા લાયન્સ હોસ્પિટલ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરાયું. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિને અષાઢી બીજે 1 વર્ષ પૂર્ણ થયું. આ વર્ષ દરમિયાન કચ્છના પ્રજાજનોએ અમને ખૂબ ઉષ્મા આપી, ખૂબ પ્રેમ આપ્યો, અમારો ખૂબ સ્વીકાર કર્યો અને ગુજરાત સમાચારને ખૂબ સરસ રીતે સ્વીકાર્યું. એનું ઋણ અદા કરવા માટે અને ઋણ મુક્ત થવા માટે અમે એક આ ભાવવાળી કેમ્પનું આયોજન કર્યું. લાયન્સ ક્લબ, જગદીશભાઈ, એમના બધા જ કાર્યકરોનો ખૂબ સહયોગ મળ્યો અને આને અમે સફળતાપૂર્વક અહીંયા આયોજન કરી શક્યા. લગભગ 200 જેટલા આજે જેન્યુઇન પેશન્ટ્સ અહીં આવ્યા છે, જેમાં કેટલાક નાના 5 મહિનાથી માંડી 1 વર્ષના બાળકો પણ છે અને 70-80 વર્ષના વૃદ્ધો પણ છે. અમારો ઉદ્દેશ માત્ર ને માત્ર કચ્છની પ્રજાને વધારેમાં વધારે સહકારથી ખૂબ સારી સેવા આપી શકીએ અને સારા કામો કચ્છની પ્રજા માટે કરી શકીએ અને આવો એક ઉપહાર ભવિષ્યમાં પણ બહુ સરસ રીતે આપી અને આવા બીજા કેમ્પોનું આયોજન કરીએ તેવું. હા, નહીં, આ તો માત્ર હૃદયરોગના સારવાર અને નિદાનનું આયોજન છે. એટલે આ કેમ્પમાં તો માત્ર જે પેશન્ટોને, જે દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી થઈ છે, એન્જિયોગ્રાફી કરવી છે, ઇકો, ઇસીજી, કાર્ડિયોગ્રામ, એટલે હૃદયલક્ષી જે વાલ્વની સમારકામ, વાલ્વનું રિપેરિંગ, એવા હૃદયરોગને અનુલક્ષીને જે રોગો હોય એનું નિદાન અને સારવાર કરવાનો આ કેમ્પ છે. તે સિવાયનો કેમ્પ નથી. અને હા, એમાં જે આ છે તદ્દન નિઃશુલ્ક છે. એટલે ઇકો, ઇસીજી, કાર્ડિયોગ્રામ અથવા તો કોઈના પૈસા નથી. ઉપરાંત જે ખૂબ જરૂરિયાતમંદી લોકો હશે એ લોકોના ઓપરેશન પણ આપણે નિઃશુલ્ક કરીશું, જેમાં કોઈ પૈસાનો લેવાનો અવકાશ છે જ નહીં અને ભાવના માત્ર ને માત્ર મદદ છે. એક તો છે અતુલ મસલેકર, એ કાર્ડિયાક સર્જન છે, ખૂબ નિષ્ણાત ડૉક્ટર છે અને ઘણા બધા ઓલ ઓવર વર્લ્ડમાં ફરેલા, સેટલ થયેલા અને કાર્ડિયાક સર્જરી માટેના નિષ્ણાત ડૉક્ટર છે. બાકીના 2 કાર્ડિયાક ફિઝિશિયન છે. એ ઉપરાંત બીજા 3 ડૉક્ટર્સ પણ આવેલા છે, 5 નર્સિસ છે, 3 બીજી જુનિયર નર્સિસ પણ છે, 3 હેલ્પર છે, 2 કોઓર્ડિનેટર છે. ઇટ ઇઝ અ વેરી બિગ ટીમ to help out and to make this successful. સેલ શિવમ જેન્ટ્સ, ચિલ્ડ્રન એન્ડ લેડીઝ વેર. કપડાની તમામ રેન્જ એક જ છત નીચે. અવનવી કપડાની તમામ ડિઝાઇનો અને વેરાયટીઓ વ્યાજબી ભાવે મેળવવા માટેનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે શિવમ લેડીઝ વેર, જેન્ટ્સ વેર એન્ડ ચિલ્ડ્રન વેર.
હેવી લુક, મીડિયમ રેન્જ, લેટેસ્ટ વેરાયટીનો ખજાનો. દરરોજ નવી પેટર્ન મળશે એકદમ વ્યાજબી ભાવે. દિવાળી નિમિત્તે શુદ્ધ દેશી ઘીની મીઠાઈ જથ્થાબંધ તથા છૂટક વેચાણ ચાલુ છે. શિવમ કેટરર્સ, શંભુ મહારાજ રસોઈયા, અનમ કોમ્પ્લેક્સની સામે, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825993907. અષાઢ ગયો, શ્રાવણ આવ્યો, તેમ છતાં વરસાદના ક્યાંય એંધાણ જોવા મળતા નથી. ખેડૂતો સહિત સમગ્ર પ્રજા અને પશુ પક્ષીઓ પણ ધરતીના લાડાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો કે અંકશાસ્ત્રીઓની દ્રષ્ટિએ આ વર્ષ દુષ્કાળનો નહીં પરંતુ સુકાળનો રહેશે. ત્યારે સાંભળીએ વિશ્વના પ્રથમ ભારતીય અંકશાસ્ત્રી શંકર ગોર શું કહે છે વરસાદની આગાહીને લઈને. આજે અડધા ભારતની અંદર દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે. વૈજ્ઞાનિકો અને જ્યોતિષો તારીખો આપે છે અને વરસાદ ખેંચાતો જાય છે. કચ્છના વરસાદને ગ્રહ સાથે સંબંધ છે, મંગળ સાથે સંબંધ છે. અગાઉ પણ આપણે અનેક વખત આ બાબતમાં ચર્ચા કરી ચૂક્યા છીએ માધ્યમો મારફતે. અને કે જ્યારે સૂર્યની આગળ મંગળ હોય છે ત્યારે કચ્છ અને સૌરાષ્ટ્ર પૂરતો વરસાદ અપૂરતો થાય છે, ઓછો થાય છે, નદી નાળા સુકાઈ જાય છે. આ સાલ સતત સૂરજની આગળ મંગળ હોવાથી અડધા ભારતમાં દુષ્કાળ છે. પશ્ચિમ કિનારો કોરો રહી ગયો છે, અડધો ભારત કોરો રહી ગયો છે. એના પાછળ જ્યોતિષનું કારણ એટલું જ છે કે સૂરજની આગળ મંગળ છે, જેના કારણે દુષ્કાળની પ્રવૃત્તિ છે. પણ અમારી પાસે જે ટેરો કાર્ડની પદ્ધતિ છે, જે પ્લેઇંગ કાર્ડની પદ્ધતિ છે, એમાં છેલ્લા 3 દિવસથી આ સારા સંકેત મળે છે કે કચ્છ પૂરતી ભવિષ્યવાણી કરીએ તો કચ્છમાં એક વરસાદનો સારો રાઉન્ડ થઈ જશે અને દુષ્કાળની પરિસ્થિતિ નાબૂદ થઈ જશે. 15 ઓગસ્ટથી કરી અને 15 સપ્ટેમ્બર સુધીમાં, એટલે કે ભાદરવા મહિનામાં, પહેલા જ ભાદરવા મહિનામાં અરબી સમુદ્રની અંદર વાવાઝોડાની પરિસ્થિતિ ઊભી થશે અને જેના કારણે કચ્છ પૂરતું આપણે વાત કરીએ તો કચ્છમાં ભારે વરસાદની શક્યતા છે, જે આપણને પ્લેઇંગ કાર્ડ, ટેરો કાર્ડ આ વસ્તુ બતાવે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ જોઈએ તો સતત મંગળ આગળ છે એટલે આ વરસાદ ખેંચાતો જાય છે, પૂરતો વરસાદ થતો નથી. હજી પણ 8-15 દિવસ સુધી જમીન ભીંજાશે પણ છૂટ પાણી નથી વહેતા, જે છૂટ પાણી જે વહેવા જોઈએ. આડંબર કરે છે, મેઘાડંબર થાય છે, વરસાદથી આપણે જમીન ભીંજાય પછી છાંટા આવે છે. આપણે આસામાં રહીએ છીએ પણ મંગળના કારણે વરસાદ થતો નથી જે આગળ છે. પણ ટેરો કાર્ડ અને પ્લેઇંગ કાર્ડ જે બતાવે છે અને એ જો ભવિષ્યવાણી સાચી પડે ને 100% મને ખાતરી છે કે આ ટેરો કાર્ડની ભવિષ્યવાણી સાચી પડે છે. ટેરો કાર્ડમાં જે પ્રશ્નકુલીમાં જવાબ મળે છે એમાં આપણને કચ્છ માટે બહુ સારા સંકેત મળે છે કે અરબી સમુદ્રમાં 15 તારીખ પછી, 15 ઓગસ્ટથી કરી અને 15 સપ્ટેમ્બર સુધીમાં વાવાઝોડાની પરિસ્થિતિ ઊભી થશે અને આ વાવાઝોડાના કારણે કચ્છમાં ભારેથી ભારે, અતિ ભારે વરસાદ થશે અને જેના કારણે હમીરસર છલકાઈ જશે. આપણે આશાપુરા પાસે આશા રાખીએ કે આપણી આ ટેરો કાર્ડની ભવિષ્યવાણી સાચી પડે અને કુંડલીમાં જે ગ્રહ છે એ ખોટા પડે, એવી આપણે આશાપુરા પાસે ખાસ આપણે પ્રાર્થના કરીએ કે કચ્છ માટે સારામાં સારો વરસાદ આવે અને ટેરો કાર્ડની ભવિષ્યવાણી સાચી પડે. ને જ્યાં એટલી હદે અતિવૃષ્ટિ થવાની શક્યતા નથી, કારણ કે ગયે વખતે મંગળ પાછળ હોય, જ્યારે સૂરજની પાછળ મંગળ હોય છે એ વર્ષની અંદર અતિવૃષ્ટિ થાય છે. અથવા તો ન્યુમરોલોજીકલ જ્યારે 8નો આંક આવે છે, 8નો સંબંધ ચંદ્ર સાથે છે, 8નો આંક આવે છે, ત્યારે આપણે મોરબીમાં પૂર આવ્યો હતો, પાનસર બંધ તૂટી ગયો હતો, આપણે કચ્છમાં પણ ડેમો તૂટી ગયા હતા, જ્યારે 8નો આંક આવે છે. આ સાલ એવી કોઈ ન્યુમરોલોજીકલ એવી કોઈ પરિસ્થિતિ નથી કે જેના કારણે અતિવૃષ્ટિ થાય. પણ કચ્છમાં જે આ દુષ્કાળની પરિસ્થિતિ છે એના માટે એક રાઉન્ડ સારો થશે, જેમાં આપણે 10 થી 15 ઇંચ વરસાદની અપેક્ષા રાખી શકીએ. એટલે પીવાના પાણીનો અને ઘાસચારાનો જે દુષ્કાળની પરિસ્થિતિ એ નાબૂદ થઈ જશે. ખેતીવાડી માટે આ વર્ષ મંગળ જે આગળ છે એ ખેતીવાડી માટે નુકસાનકારક છે, ખેતીવાડી માટે કોઈ સારા સંજોગો નથી. એટલે ખેડૂત મિત્રોને આનો લાભ નહીં થાય. પણ પીવાનો પાણીનો અને ઘાસચારાનો પ્રશ્ન હલ થશે 15 ઓગસ્ટથી કરીને 15 સપ્ટેમ્બર સુધીમાં. જે વાવાઝોડાની અસર થશે અરબી સમુદ્રમાં એનો લાભ આપણને કચ્છને મળશે. કારણ કે ભૌગોલિક રીતે જોવા જઈએ તો કચ્છનો જ્યારે ભારતમાં અતિવૃષ્ટિ હોય છે, પૂરા ભારતમાં વરસાદ હોય છે, ત્યારે પણ આપણા કચ્છમાં દુષ્કાળ હોય છે. તો ભૌગોલિક દ્રષ્ટિએ જે આપણો સંબંધ છે એ પાકિસ્તાન સાથે જોડાયેલો છે. આપણે ભારતમાં છીએ
રાજકીય રીતે ભારતમાં છીએ, બધી રીતે ભારતમાં છીએ, પણ જે ભૌગોલિક જે પરિસ્થિતિ કચ્છની જે છે એ પાકિસ્તાન સાથે સંકળાયેલી છે. એટલે જ્યારે આપણે ભારતને માટે જ્યારે આપણે હવામાનની વાત કરીએ કે ભારત માટે જ્યારે વૈજ્ઞાનિકો આગાહી કરે છે ત્યારે કચ્છમાં દુષ્કાળ હોય છે. જ્યારે ભારતમાં અતિવૃષ્ટિ અતિપૂર આવી જાય ત્યારે પણ, અને જ્યારે ભારતમાં પાણીની અછત હોય કે દુષ્કાળ હોય છે ત્યારે પણ કચ્છમાં ભારે વરસાદ થાય છે, જેનો આપણે ગયા સાલ આપણે દાખલો જોઈ લીધો છે. પણ ગયા વર્ષે જે અતિવૃષ્ટિ થઈ હતી એનું કારણ એટલું હતું કે મંગળ સતત પાછળ હતો, અને મંગળ પાછળ હતો એના કારણે કચ્છમાં ભારે વરસાદ થાય છે, નદી નાળા છલકાય છે અને અતિવૃષ્ટિ થાય છે. પણ આ સાલ એવી કોઈ પરિસ્થિતિ નથી. પણ જે દુષ્કાળની પરિસ્થિતિ છે એ અમારા ટેરોકારના હિસાબે એમ લાગે છે કે આમાં આશાપુરા આપણી આશા પૂરી કરશે અને કચ્છના લોકોને દુષ્કાળમાંથી જે દુષ્કાળની પરિસ્થિતિ એમાંથી મુક્ત કરશે એમાં, અને સારામાં સારો વરસાદ થશે. અને આપણે જોઈએ આ ભવિષ્યવાણી આપણી ટેરોકારની કેટલી હદે સાચી પડે છે. મને આશા છે કે જે કુંડલી પ્રમાણે જે ગ્રહની સિચ્યુએશન છે એ બદલી જશે, અને ટેરો કાર્ડ જે ભવિષ્ય બતાવ્યું છે 2 થી 3 વખત ટેરો કાર્ડે પ્લિંગ કાર્ડે ભવિષ્ય બતાવ્યું છે કે 15 તારીખથી 15 સપ્ટેમ્બર સુધીમાં 1 મહિનાની અંદર કચ્છમાં એક રાઉન્ડ ભારે વરસાદનો થશે. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે શિવ મંદિરમાં શ્રદ્ધાળુઓની ભીડ જામી રહી છે. ડોણ નજીક આવેલા જ્યોતેશ્વર મહાદેવના મંદિરે ગ્રામજનોએ આરતીનો લાભ લીધો હતો. જ્યોતેશ્વર ડેમમાં અત્યારે શ્રાવણ માસના પવિત્ર દિને અને પવિત્ર માસમાં માછીમારી કરાતે હોવાનો અહેવાલ પણ મહાસભા ન્યૂઝને મળ્યો છે. પરંતુ અત્યારે આપણે જોઈએ આ મંદિરમાં જામેલી ભીડની એક ઝલક શું કહે છે શ્રદ્ધાળુઓ, અને ત્યારબાદ જ્યોતેશ્વર ડેમમાં કઈ રીતે માછીમારીની કામગીરી ચાલુ થઈ રહી છે. ત્યારે ખાસ કરીને હિન્દુ લોકોની ધાર્મિક લાગણી પણ દુભાઈ રહી છે. ત્યારે જ્યોતેશ્વર ડેમમાં જે અત્યારે માછીમારીની જે પ્રવૃત્તિ થઈ રહી છે એને ખરેખર અટકાવવી જોઈએ એવી ધાર્મિક લાગણી પણ ફેલાઈ છે. એ પહેલા જોઈએ આપણે જ્યોતેશ્વર મંદિરમાં આ એક શિવમય વાતાવરણની એક ઝલક. જે વખત એને ગાય અહીંયા આવી પછી એને તપાસ કરતો માલુમ પડ્યું અહીંયા શિવલિંગ છે. એ વખતે એને નાનું શિવલિંગ મંદિર બનાવ્યું. એ પછી એની ઈચ્છાથી હોવાથી મહાદેવે સપનામાં એને દર્શન દીધા અને એને કીધું તું દક્ષિણમાં જઈને ઘોડાનો વેપાર કર. અને દક્ષિણમાં જઈ ઘોડાનો વેપાર કર્યો, ત્યાં ધન પુષ્કળ ધન કમાવ્યો. એ પછી આવીને એને મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો. એ પછી આ 3જી વખત જીર્ણોદ્ધાર કર્યો છે મંદિરનો ભૂકંપ પછી. ભૂકંપ વખતે નવું મંદિર બનાવતા સોમપુરા એનું ફાઉન્ડેશન ક્યાં સુધી નવું ફાઉન્ડેશન બાંધવા માટે ક્યાં સુધી શિવલિંગ છે એની તપાસ કરવા માટે શિવલિંગની ચારે બાજુ 16 ફૂટ સુધી ખોદકામ કર્યું. ખોદકામ કરતા જ્યાં 16 ફૂટ સુધી તો શિવલિંગ જાણે એક પર્વત ઊભો છે એ રીતે જ દેખાય છે. આ સ્થળને ખૂબ જ જાગૃત રાખ્યું છે અને જીવંત રાખ્યું એવા એકાદશી ગિરિજી અહીં આપણે સેવા અર્ચના કરી ગયા છે, એમના વિશે થોડી વાત. એકાદશી બાપુ અહીં આજથી લગભગ 60-65 વર્ષ પહેલા પરિભ્રમણ અર્થે નીકળેલા. તેઓ પોતે પંચાયતી આનંદ અખાડાના સભ્ય હતા. પરિભ્રમણ કરતા કરતા કચ્છની પવિત્ર ભૂમિ ઉપર આવ્યા. બાજુના ગામમાં ભાડે રાત્રિ રોકાણા હશે. ત્યાં કોઈ કેટલાક સેવકોએ એમને કીધું કે બાજુમાં અહીંયા આવું પવિત્ર અને પુરાણ પ્રસિદ્ધ ચમત્કારિક શિવલિંગ આવ્યું છે, આપ શ્રીદેવના દર્શન કરો. એ દર્શન કરવા અહીંયા આવ્યા. એ વખતે અહીંયા પૂજારી બીજા ગ્રસ્તી પૂજારી હતા. થોડી પૂજાની અવ્યવસ્થા હતી. એમને અપશબ્દો કહ્યા. એમને પછી એમ કહ્યું કે હું અહીંયા તો ખાલી દર્શન કરવા આવ્યો હતો, પણ તમારા વર્તનથી એવું લાગે છે કે અહીંયા પૂજા બરોબર થતી નથી. એ પછી એમને અહીંયા બહાર વડ નીચે લગભગ 6 મહિના સુધી તપસ્યા કરી. અંતે મહાદેવે એમને સપનામાં દર્શન દીધા અને એમને પૂજા કરવાની આજ્ઞા કરી. એ પછી એ પોતે મંદિરનું વ્યવસ્થા સંભાળી આજુબાજુના ગામના સેવકોનો સહકારથી આ મંદિરનું વ્યવસ્થા એમને પોતે સંભાળી અને આજે આ પ્રગતિ એમને આભારી છે. માંડવીથી આવું છું, અહીંયા આવું છું ખાસ જ્યોતેશ્વર લોટી ચડાવવા માટે. માંડવીથી ડોણ આવું છું અને ડોણથી પગે આવું છું. પૂરેપૂરી દાદા પર શ્રદ્ધા છે. ત્યાં પુરાણ મંદિર છે એટલે એને પૂરેપૂરી શ્રદ્ધા છે. 10 વર્ષથી આવું છું. મારું નામ પ્રકાશ પાટીદાર. અમે 60 જણાનું ગ્રુપ મુન્દ્રાથી આવેલ છીએ ને દર વર્ષે મહાદેવના મંદિરના શ્રાવણ મહિનાની અંદર જઈએ છીએ અલગ અલગ પ્રવાસ કરવા. કાલે રાત્રે રુદ્રીનો કાર્યક્રમ રાખેલો ને જ્યોતેશ્વર ચાર પોરની પૂજા કરી. જ્યોતેશ્વર મહાદેવના મંદિરની અંદર શ્રદ્ધાથી અમે 60 લોકો મુન્દ્રાથી આવેલ છીએ. પાટીદાર યુવક મંડળના દરેક મિત્રો વડીલો સર્વે અમે
જ્યોતિશ્વર મહાદેવના મંદિરમાં કાલે ચારપોરની પૂજા કરી બહુ આનંદ મળ્યો. આ શ્રાવણ માસની અંદર પૂજા અને રાતના ભજનનો કાર્યક્રમ પણ હતો. તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. નવા સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર. અમારું સરનામું નોંધી લેશો. આયા એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ, કચ્છ.